ગુડ મોર્નિંગ મિત્રો. ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 15 આપણું પર્યાવરણ. તો મિત્રો આપણું પર્યાવરણ આ ચેપ્ટરમાં આપણે થોડા સ્વાધ્યાયના પ્રશ્નોત્તર વિશે ચર્ચા કરીએ. ઓકે, તો આગળ જઈએ. તો સ્વાધ્યાયના પ્રશ્નોત્તરની ચર્ચા કર્યા પહેલાં આપણે થોડા બીજા પ્રશ્નોની પણ ચર્ચા કરીશું, જેમ કે નકામા કચરાના પ્રકારો જણાવો. હવે એવા કેટલા નકામા પદાર્થો આપણે રોજ દરરોજની જિંદગીમાં જે પણ પ્રવૃત્તિ કરીએ છીએ એના દ્વારા ઉત્પન્ન થતા હોય છે. તો એવા કેટલાક કચરાના પ્રકારો છે, જે છે ઘન કચરો, પ્રવાહી કચરો, જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. તો ઘન કચરો કોને કહેવાય? તો રસોડાના કચરામાં જ્યારે આપણે શાકભાજી, ફળ, છાલ, હાડકાં વગેરે એ બધા જે પદાર્થો છે એને આપણે ઘન કચરો કહીશું. ઉપરાંત જે કાચ છે, પ્લાસ્ટિક છે, પોલિથીન છે, એ બધું આપણે ઘન કચરો જ કહીશું. પ્રવાહી કચરાની વાત કરીએ તો ઘન કચરાની સરખામણીમાં પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને તેની હેરફેર સરળતાથી થાય છે. એટલે કે કશાક ડોલમાં કે પ્લાસ્ટિકની થેલીમાં એ રીતે એને ભરીને પ્રવાહી છે, પ્રવાહી એટલે કે એને આપણે ગટરમાં પણ છોડી દઈએ છીએ, એટલે પાણી રીતે એ વહન થઈ જાય છે. એટલે કે એનું સરળતાથી વ્યવસ્થાપન આપણે કરી શકીએ છીએ. હવે વિઘટન પામતા કચરાના બે પ્રકારો છે, જેમ છે જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. તો જૈવ વિઘટનીય કચરો આપણે કોને કહી શકીએ? તો જે કચરો જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવીઓ દ્વારા વિઘટન કરી શકાય તેને જૈવ વિઘટનીય કચરો કહે છે. તેમાં આપણે શાકભાજી, ફળ, કાગળ આ બધી વસ્તુઓ જૈવ વિઘટનથી વિઘટન તેનું થઈ શકે છે. બરાબર, તો આપણે એને જૈવ વિઘટનીય કચરો કહીશું. આગળ જઈએ તો જૈવ અવિઘટનીય કચરો કોને કહેવાય? તો જે કચરાનું જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ મૃતોપજીવીઓ દ્વારા વિઘટન કરી ન શકાય તેને જૈવ અવિઘટનીય કચરો કહે છે. આ પદાર્થો પર તાપમાન અને દબાણની અસર થાય છે, પરંતુ તે લાંબો સમય પર્યાવરણમાં મૂળ સ્વરૂપમાં જ રહે છે. પર્યાવરણની અસર આ પદાર્થોમાં પર પણ થાય છે, પણ તે લાંબો સમય, ધારો કે પ્લાસ્ટિક છે એ જૈવ અવિઘટનીય કચરો છે, તો એ લાંબા સમય સુધી ત્યાંને તેમનું તેમ જ રહે છે, તેના ઉપર બીજી કોઈ અસર થતી નથી. બરાબર છે, તો એમાં આપણે કાચ, પ્લાસ્ટિક, પોલિથીન, ધાતુ વગેરે આપણે જૈવ અવિઘટનીય કચરા તરીકે લઈ શકીએ. ઓકે, આગળ જઈએ તો ઘરમાં નિર્માણ પામતા કચરાના નિકાલ વિશે જાણકારી મેળવીએ. એટલે કે ઘરમાં જે આપણો ઉત્પન્ન થતો કચરો છે એનો આપણે નિકાલ કઈ રીતે કરીએ છીએ? તો જઈએ આગળ કે એક દિવસ દરમિયાન ઘરમાં કેટલો કચરો ઉત્પન્ન થાય છે, તેમાંથી કેટલો કચરો જૈવ વિઘટનીય હોય છે? તો એક દિવસ દરમિયાન ઘરમાં મોટા પ્રમાણમાં કચરો ઉત્પન્ન થાય છે, એટલે કે આપણે એક દિવસમાં ઘણો બધો કચરો ઉત્પન્ન કરીએ છીએ. બરાબર, તો સરેરાશ આપણે જોવા જઈએ તો 1.1 થી 3.7 કિલોગ્રામ પર વ્યક્તિ, એટલે કે એક વ્યક્તિ 1.1 થી 3.7 કિલોગ્રામ, અને તેમાંથી મોટાભાગનો કચરો જૈવ વિઘટનીય હોય છે અને થોડો જૈવ અવિઘટનીય પણ હોય છે. એટલે કે 1.1 થી 3.7 કિલોગ્રામ જેટલો એક વ્યક્તિ કચરો ઉત્પન્ન કરે છે, પણ એમાંથી કેટલો કચરો જૈવ વિઘટનીય પણ હોય છે અને જૈવ અવિઘટનીય પણ હોય છે. તો આગળ જઈએ, કચરાનો પ્રબંધન આપણે કેવી રીતે કરવામાં આવે છે? કચરાનું પ્રબંધન કેવી રીતે કરવામાં આવે છે? તો અને શું જૈવ વિઘટનીય અને જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરાને અલગ અલગ રીતે આપણે નિકાલ કરી શકીએ છીએ? અને નિકાલ કરી શકીએ છીએ તો એની કોઈ પદ્ધતિ છે એ વિશે આપણે જાણીશું. તો જોઈએ, કચરાના સ્ત્રોત સ્થાનેથી જ જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરાને અલગ કરવામાં આવે છે. એટલે કે જે વિઘટન પામતો કચરો છે એને પણ અલગ રીતે લઈ જવામાં આવે છે, અને જે અવિઘટનીય કચરો છે એને પણ અલગ સ્ટોર કરવામાં આવે છે. શહેરોમાં નગરપાલિકા દ્વારા ઘરોમાંથી કચરો એકત્ર કરી શહેરથી દૂર ખાલી સ્થાનો પર એકઠો કરવામાં આવે છે. જૈવ વિઘટનીય કચરો સળગાવવામાં આવતો નથી, કારણ કે તેના દહનથી હવાનું પ્રદૂષણ થાય છે. આ કચરાને જમીનમાં દાટી દઈ તેનું વિઘટન થતાં ખાતરમાં રૂપાંતર કરવામાં આવે
છે એને જમીનમાં દાટી દઈએ તો એ શું બની જાય, એનું વિઘટન થઈ ખાતરમાં રૂપાંતર થઈ શકે છે, એટલે કે એને સળગાવી દેવામાં આવતો નથી. પ્લાસ્ટિક, કાચ, ધાતુઓ વગેરે જેવા જૈવ અવિઘટનીય કચરાને અલગ રાખી તેને ચોક્કસ પુનઃચક્રીકરણ એકમોમાં મોકલવામાં આવે છે. એટલે કે જે જૈવિક રીતે વિઘટન પામી ન શકે તેવો કચરો હોય, એટલે કે જૈવ અવિઘટનીય કચરો હોય, એને ફરીથી, એટલે કે અહીંયા એક શબ્દ વાપર્યો છે પુનઃચક્રીયકરણ, એટલે કે ફરીથી એને કોઈ નવી વસ્તુ બનાવવા માટે મોકલવામાં આવે છે, એનું રીચક્રીયકરણ થાય છે એમ. તો કેટલાક ગામડાઓમાં સ્થાપિત કરવામાં આવેલા બાયોગેસ પ્લાન્ટમાં જૈવ વિઘટનીય કચરાનો ઉપયોગ કરી બાયોગેસ અને ખાતર બનાવવામાં આવે છે. ગામડાઓમાં જે કચરાની પેટીઓ મૂકેલી હોય, જો એમાં કચરો નાખતા એનું બાયોગેસ પ્લાન્ટમાં શું થાય છે, એનું ખાતર અથવા બાયોગેસ બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. ઓકે, આગળ જઈએ તો ઘરમાં ઉત્પન્ન થતા કચરાનું શું થાય છે. આપણે ઘરમાં પણ કેટલો કચરો જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય ઉત્પન્ન થતો હોય છે, તો એનું શું થાય છે. તો ઘરમાં ઉત્પન્ન થતો કચરો આપણે કચરા પેટીમાં દરરોજ ભેગો કરવામાં આવે છે, એટલે આપણે કચરા પેટીમાં એને નાખતા હોઈએ છીએ. શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ્યારે ગામડામાં ગ્રામ પંચાયત દ્વારા દૈનિક ધોરણે ઘરે ઘરેથી કચરો એકત્ર કરી લઈ જવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. ઘરમાં ઉત્પન્ન થતા કચરાને ભેગો કરવા માટે ચોક્કસ સ્થળે મોટો સંગ્રાહક તરીકે કન્ટેનર પણ રાખવામાં આવે છે, એટલે કે ઘરે ઘરેથી કચરો લઈ જઈ અને એને કોઈ મોટા કન્ટેનરમાં ઠલવવામાં આવે છે, અથવા કોઈ એક શહેરથી દૂર ખાલી જગ્યાએ ભેગો કરવામાં આવે છે. ઓકે, આગળ જઈએ મિત્રો. તો આગળ છે વર્ગખંડમાં પ્રતિદિન કેટલો કચરો ઉત્પન્ન થાય છે, તેમાંથી કેટલો કચરો જૈવ અવિઘટનીય હોય છે. તો વર્ગખંડમાં પ્રતિદિન મોટા પ્રમાણમાં જૈવ વિઘટનીય કચરો ઉત્પન્ન થાય છે, તેમાંથી જૈવ અવિઘટનીય કચરો ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે. એટલે કે વર્ગખંડમાં મોસ્ટ ઓફ કાગળ જેવી વસ્તુઓ જે કચરામાં જવાની, એટલે કે કાગળ એ જૈવ વિઘટનીય છે, એ જૈવ વિઘટનીય કચરો એ મોટા ભાગનો પેદા થાય છે, જ્યારે જૈવ અવિઘટનીય કચરો ખૂબ જ ઓછો ઉત્પન્ન થાય છે. ઓકે, આગળ એક નેક્સ્ટ ટોપિક જોઈ લઈએ કે કચરાના નિકાલ માટેના ઉપાયો શું. આ બધા કચરા ઉત્પન્ન તો થાય છે, પણ આના નિકાલના કઈ ઉપાયો તો જોઈએ. જૈવ વિઘટનીય કચરો એ ખાડામાં દાટી દઈ તેમાંથી વિઘટકોની કાર્ય પદ્ધતિથી ખાતર ઉત્પન્ન થાય છે. આ ખાતર બગીચામાં ઉપયોગ કરી શકાય છે. જૈવ અવિઘટનીય કચરાને અલગ એકત્ર કરી તેના પુનઃચક્રીયકરણ માટે યોગ્ય નિકાલ વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે કે આપણે જે રોજ દરરોજની ક્રિયા દરમિયાન જે જૈવ વિઘટનીય કચરો ઉત્પન્ન કરીએ છીએ અને જૈવ અવિઘટનીય કચરો ઉત્પન્ન કરીએ છીએ, તો જૈવ વિઘટનને જમીનમાં દાટી દઈ તેનું વિઘટન કરવામાં આવે છે, જેથી ખાતર બની શકે, અને ખાતર એ બગીચામાં કે ખેતરોમાં કે આપણે નાખી શકીએ છીએ, તો એનો એ રીતે ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે જૈવ અવિઘટનીય કચરોનું વિઘટન થતું ન હોવાથી તેને પુનઃચક્રીયકરણ, એટલે કે કોઈ બીજી વસ્તુઓ બનાવવામાં તેનો ઉપયોગ કરી લેવામાં આવે છે, તેવી વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. તો આ હતું કચરાનું આપણે આ રીતે નિકાલ એનો કરી શકીએ છીએ. તો હવે આગળ જોઈએ તો કોઈ સુએજ ટ્રીટમેન્ટની વ્યવસ્થાની જાણકારી મેળવે, એટલે કે આપણા ઘરે જે ટોયલેટ છે, ટોયલેટમાં જે આપણે સુએજ ટ્રીટમેન્ટ છે એની કોઈ વ્યવસ્થા કઈ રીતે હોય છે, તો જોઈએ. તો અમારા શહેરમાં ભૂગર્ભીય ગટર લાઇનની વ્યવસ્થા છે. આંતરિક રીતે જોડાયેલી આ ગટર લાઇન વડે સુએજ કચરાને દૂરના સ્થળે આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લઈ જવામાં આવે છે. આ પ્લાન્ટમાં સુએજની ટ્રીટમેન્ટ કરી તેને બિનહાનિકારક સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. એટલે કે જે ટોયલેટમાંથી જે ગટર લાઇન જતી હોય છે, એ શહેરથી દૂર એક ગટર લાઇન દ્વારા એ કચરાને લઈ જવામાં આવે છે. સુએજ વડે સ્થાનિક જળાશય તેમજ અન્ય જળ સ્ત્રોતો પ્રદૂષિત થતા નથી, કારણ કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સૌપ્રથમ સુએજ કચરાની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ દરમિયાન પાણીનું ક્લોરિનેશન કરી તેને જંતુનાશક કરવામાં આવે છે. તેમાંથી નાઇટ્રેટ અને ફોસ્ફેટ જેવી અશુદ્ધિઓને દૂર કરી સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. તો ગટર લાઇન દ્વારા એને બહુ જ દૂર લઈ જવામાં આવે છે અને તેની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, અને તેને કઈ અશુદ્ધિઓ, તો નાઇટ્રેટ અને ફોસ્ફેટ જેવી અશુદ્ધિઓ દૂર કરી એ પાણીનું સિંચાઈ માટે ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, આગળ જઈએ તો ઇલેક્ટ્રોનિક કચરામાં હાનિકારક દ્રવ્યોની માહિતી.
તો ઇલેક્ટ્રોનિક કચરો કોને કહેવાય? પહેલાં તો પુસ્તકાલય, ઇન્ટરનેટ, સમાચાર પત્રો આ બધું છે એ ઇલેક્ટ્રોનિક કચરો કહેવાય. તો નકામી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ નિકાલ કરતી વખતે તેમાં કયા હાનિકારક પદાર્થો હોય છે અને આ પદાર્થો પર્યાવરણને કઈ રીતે અસર પહોંચાડે છે? તો જોઈએ, જ્યારે આપણે નકામી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ નિકાલ કરતા હોઈએ ત્યારે તેઓ પ્લાસ્ટિક અને સિલિકોનથી બનેલી હોય છે. એટલે કે જે આપણે કોમ્પ્યુટર્સની કોઈ બહારની જે બોડી હોય છે એ કોઈ પ્લાસ્ટિક અથવા સિલિકોનની બનેલી હોય છે અને જ્યારે તૂટી જાય છે ત્યારે આપણે એને ફેંકી દઈએ છીએ. તો એ પ્લાસ્ટિક અથવા સિલિકોનનું શું થાય છે? તો જોઈએ, પ્લાસ્ટિક અને સિલિકોનથી બનેલી ઇલેક્ટ્રોનિય ચિપ ઉપરાંત તાંબુ અને એલ્યુમિનિયમ જેવા હાનિકારક દ્રવ્યોની બનેલી વસ્તુઓ હોય છે. આ વસ્તુઓ શેની બનેલી હોય છે? તો તાંબુ, એલ્યુમિનિયમ અને ઇલેક્ટ્રોનિક ચિપ, ઇલેક્ટ્રોનિક કચરો શેનું બનેલું હોય છે? તો તાંબુ અને એલ્યુમિનિયમ જેવી હાનિકારક દ્રવ્યોથી બનેલું હોય છે. આ દ્રવ્યો જૈવ અવિઘટનીય હોય છે અને પર્યાવરણમાં લાંબો સમય ફેરફાર પામ્યા વગર જળવાઈ રહે છે. એટલે કે આ એનું જાતે વિઘટન કરી શકતો નથી, લાંબા સમય સુધી પર્યાવરણમાં તે એમનું એમ જ રહે છે. ઓકે, તો અને પ્લાસ્ટિકનું પુનઃચક્રીયકરણ કરી તેની કઈ રીતે થાય છે? પ્લાસ્ટિકનું પુનઃચક્રીયકરણ આપણે વાત કરી તો એ કઈ રીતે થાય છે? તો જોઈએ, તો કચરામાંથી પ્લાસ્ટિકને અલગ કરીને પુનઃચક્રીયકરણ એકમમાં મોકલવામાં આવે છે. આ પ્લાસ્ટિક કચરાને ધોઈને સાફ કરી ઊંચા તાપમાને ઓગળવામાં આવે છે. ત્યારબાદ પુનઃ ઉપયોગ માટે વિવિધ પ્લાસ્ટિક વસ્તુઓ બનાવવાના બીબામાં ઢાળવામાં આવે છે. પુનઃચક્રીયકરણ પ્રક્રિયા પર્યાવરણમાંથી પ્લાસ્ટિક કચરાને ઓછો કરે છે. હાલમાં પોલિમર પ્લાસ્ટિક શેડ બનાવવાની સામગ્રીમાં પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં પર્યાવરણને થોડું પણ નુકસાન થાય છે. બરોબર છે? તો શું, જે પ્લાસ્ટિક પુનઃચક્રીયકરણની જે આપણે વાત કરીએ, પુનઃચક્રીયકરણ કઈ રીતે થાય છે? તો જે નકામો પ્લાસ્ટિકનો કચરો છે એને પુનઃચક્રીયકરણ એટલે કે તેને ઊંચા તાપમાને ઓગાળવામાં આવે છે અને તેને કોઈ બીજી વસ્તુઓ બનાવવા માટેના બીબામાં ઢાળવામાં આવે છે. એટલે કે તેને બીબા બનાવવામાં ઉપયોગ થાય છે તેનો. ઓકે, આગળ જઈએ તો આપણે ઓઝોન વાયુની વાત કરી હતી. તો ઓઝોન વાયુ કોને કહેવાય? એટલે કે ઓઝોન એટલે શું? તે કોઈ નિર્વચન તંત્રને કેવી રીતે અસર પહોંચાડી શકે છે? તો ઓઝોન એટલે આપણે જાણીએ છીએ કે O3 વડે દર્શાવાય છે. એ પારજાંબલી એટલે કે યુવી વિકિરણોની અસરથી ઓક્સિજનના 3 પરમાણુઓ વડે બનતો અણુ છે. વાતાવરણના ઉપલા સ્તરમાં ઓઝોન એક આવશ્યક કાર્ય કરે છે. આમ છતાં ભૂમિ સ્તરે ઓઝોન એક ઘાતક વિષ છે. બરાબર? ભલે એ આપણને રક્ષણ આપે છે પણ પૃથ્વી નીચે જો ઓઝોન આવે તો એ આપણા માટે ઘાતક છે. ઓઝોન સૂર્યમાંથી આવતા ઓછી તરંગ લંબાઈ ધરાવતા પારજાંબલી વિકિરણોનું શોષણ કરે છે. આ રીતે પૃથ્વી પરની જીવસૃષ્ટિને રક્ષણ આપે છે. ઓઝોન આપણને કઈ રીતે રક્ષણ આપે? તો સૂર્યમાંથી જે આવતા પારજાંબલી કિરણો છે એનું એ શોષણ કરે છે, પૃથ્વી ઉપર આવવા દેતા નથી. તે રીતે આપણું એ રક્ષણ કરે છે. આગળ જઈએ તો તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં કઈ રીતે યોગદાન આપી શકો? તો વધેલો ખોરાક છે, શાકભાજીનો કચરો છે, ફળોની છાલ છે, સૂકા પર્ણો, બગીચાનો અન્ય કચરો વગેરે જૈવ વિઘટનીય કચરાને જમીનમાં ખાડો કરી દાટી દેવામાં આવે તો તેનું વિઘટન થઈ ખાતરમાં રૂપાંતર કરી કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી શકાય છે. ટીન છે, ખાલી ડબ્બા છે, પેપર છે, ગ્લાસ છે, ધાતુની તૂટેલી વસ્તુઓ છે, જે જૈવ અવિઘટનીય કચરો છે, એ કચરાનું પુનઃચક્રીયકરણ કરવામાં આવે તો આ વસ્તુઓનું ચક્રીયકરણ કરી નવી વસ્તુઓ બનાવી પુનઃ ઉપયોગ કરી શકાય છે. તો પદ્ધતિઓના નામ કયા થયા? પુનઃ ઉપયોગ અને પુનઃચક્રીયકરણ. તો જે અવિઘટનીય કચરો છે એને કઈ રીતે આપણે કઈ 2 પ્રક્રિયાઓ દ્વારા આપણે એને વ્યવસ્થાપન આપી શકીએ? તો પુનઃ ઉપયોગ કરીને અને પુનઃચક્રીયકરણ કરીને. ઓકે, હવે આપણે જોઈશું આગળ સ્વાધ્યાયના પ્રશ્નોત્તર વિશે આપણે ચર્ચા કરીશું. તો સ્વાધ્યાયના પ્રશ્નોત્તરમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પૈકી કયો સમૂહ માત્ર જૈવ વિઘટનીય પદાર્થો છે? એમાં ઓપ્શન આપ્યા છે ઘાસ, પુષ્પો અને ચામડું, ઘાસ, લાકડું અને પ્લાસ્ટિક, ફળોની છાલ, કેક અને લીંબુનો રસ, અને ચોથું છે કેક, લાકડું તેમજ ઘાસ. તો આ સમૂહ છે 1, 2, 3, 4 એ સમૂહો છે. તો આ સમૂહમાંથી કયા
કયો સમૂહ જૈવ વિઘટનીય પદાર્થો છે? તો ઘાસ, કૂસવો અને ચામડું એ પણ જૈવ વિઘટન એટલે કે વિઘટન દ્વારા તેનું જૈવ વિઘટનીય એનું વિઘટન થઈ શકે છે. પછી બીજો ઓપ્શન જોઈએ તો ઘાસ, લાકડું અને પ્લાસ્ટિક છે એ જૈવ અવિઘટનીય છે, એટલે એને આપણે ગણતા નથી. એટલે કે બીજો સમૂહ એવો છે કે જૈવ અવિઘટનીય છે. જોઈએ ત્રીજો સમૂહ તો ફળોની છાલ, કેક અને લીંબુનો રસ એ ત્રણેયનું વિઘટન થઈ શકે છે. કેક, લાકડું અને તેમજ ઘાસ, તો એનું પણ વિઘટન થઈ શકે. એટલે કે 2 નંબરનો ઓપ્શન એવો છે કે ઘાસ, લાકડું અને પ્લાસ્ટિકનું વિઘટન થઈ શકતું નથી. એટલે કે 2 નંબરનો સમૂહ એ જૈવ વિઘટનીય પદાર્થોનો સમૂહ નથી. ઓકે, ચલો આગળ જઈએ. તો નીચેનામાંથી કોણ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે? તો ઘાસ, ઘઉં અને કેરી એ પણ એક આહાર શૃંખલા છે, બરોબર. પછી છે ઘાસ, બકરી અને ઘાસ, ઘઉં અને કેરી, ઘઉં બરોબર અને કેરી એ પોતે જ એક ફળ છે, ફૂલ છે, બરોબર, વનસ્પતિ છે. અને એને કોઈ બીજું અહીંયા ખાતું દેખાયું નથી, કોઈ સજીવ આપણને આપ્યો નથી, એટલે કે આહાર શૃંખલાનું નિર્માણ કરતી નથી. પણ જો ઘાસ બીજા ઓપ્શનમાં જોઈએ 2 નંબરમાં, તો ઘાસ, પછી બકરી એ ઘાસને ખાઈ શકે અને માનવ એ પણ કોઈ માંસાહારી હોય તો બકરીને ખાઈ શકે. તો બી નંબરનો ઓપ્શન એ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે. ત્રીજામાં જોઈએ તો બકરી અને ગાય, સીધું ગાય આપ્યું છે, તો ગાય એ બકરીનો શિકાર કરી શકે નહીં, કે હાથી પણ એ ગાયનો શિકાર કરી શકે નહીં. પછી ઘાસ, માછલી અને બકરી, તો માછલી એ ઘાસ ખાઈ શકે નહીં અને બકરી છે એ પણ માછલી ખાઈ શકે નહીં. તો ઘાસ, બકરી અને માનવ એટલે કે બીજા નંબરનો ઓપ્શન છે એ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે એમ આપણે કહી શકીએ. ઓકે, આગળ જઈએ તો નીચે આપેલામાંથી કયો પર્યાવરણ પ્રત્યેનો હકારાત્મક અભિગમ દર્શાવે છે? તો બજાર જતી વખતે સામાન માટે કપડાની થેલીઓ લઈ જવી. હા, તો સાચી વાત છે, કપડાની થેલી લઈ જવી, પ્લાસ્ટિકની થેલી માગવી જોઈએ નહીં. બીજો ઓપ્શન જોઈએ તો કાર્ય સમાપ્ત થવાની સાથે લાઇટ, બલ્બ અને પંખાની સ્વિચો બંધ કરી દેવી. તો હા, એ પણ હકારાત્મક છે કે હા, જ્યારે આપણે કાર્ય પૂરું થઈ જાય ત્યારે પંખા, લાઇટ બંધ કરી જોઈએ, એટલે કે વીજળીનો વ્યય ઓછો થાય. આગળ જઈએ તો માતા દ્વારા સ્કૂટર પર શાળાએ મૂકવા આવવાને સ્થાને તમારી શાળાએ ચાલતા જવું. હા, શાળા નજીક હોય તો ચાલતા જઈ શકાય, તો પર્યાવરણમાં એટલું પેટ્રોલ, ડીઝલનું જે ધુમાડો છે એ ઓછો જાય, પર્યાવરણને નુકસાન ઓછું થાય. તો એ પણ એક હકારાત્મક છે. એટલે કે આપેલ તમામ એ બધા જ એ હકારાત્મક અભિગમ દર્શાવે છે. ઓકે, તો આગળ જઈએ તો જો આપેલ એક પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખીએ તો શું થાય? એટલે કે બધા જ પોષક સ્તરો એટલે કે બધા જ સજીવોને મારી નાખીએ તો શું થાય? તો જોઈએ, જો આપણે એક પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખીએ, મારી નાખીએ, તો તેમાંથી ઉપલા પોષક સ્તરને ખોરાક પ્રાપ્ત ન થાય. જો વનસ્પતિ છે એ વનસ્પતિને આપણે પોષક સ્તરમાંથી કાઢી નાખીએ તો જે ઉપરના ઉપભોગીઓ છે એ કોને ખોરાક તરીકે ઉપયોગ કરશે? એટલે કે ઉપરના જે સ્તરોને ખોરાક પ્રાપ્ત થતો નથી અને સમગ્ર આહાર શૃંખલામાં વિક્ષેપ સર્જાય છે. આ પોષક સ્તર પર આધારિત હોય તે બધા જ સજીવો પણ મૃત્યુ પામે છે અને બીજી તરફ નીચલા પોષક સ્તર પર રહેલા સજીવોની સંખ્યામાં ખૂબ વધારો થાય, તેના કારણે નિવસન તંત્ર અસંતુલિત બને છે. બરાબર છે, એટલે કે અહીંયા સંતુલિત નહીં પણ અસંતુલિત બને છે એવું આવશે. ઓકે, તો જો એક પોષક સ્તરને કાઢી દો તો આખું નિવસન તંત્ર એ અસંતુલિત બની જાય છે, તેમાં કોઈ જ પ્રકારનું સંતુલન જળવાતું નથી. ઓકે, આગળ જઈએ તો શું કોઈ પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરવાથી થતી અસર ભિન્ન ભિન્ન પોષક સ્તરો માટે અલગ અલગ હોય છે? શું કોઈ પોષક સ્તરના સજીવોને નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર દૂર કરવા સંભવ છે? ઉપરનો પ્રશ્ન હતો એ જ ફરીથી પૂછ્યો છે, પણ એવું કહે છે કે જો કોઈ પોષક સ્તર દૂર કરીએ તો ઉપરના પોષક સ્તરોમાં કેવી જુદી જુદી અસરો થાય છે કે એક સરખી થાય છે એ જોઈએ. અને બીજું છે કે જો કોઈ પોષક સ્તરને આપણે કાઢી નાખીએ તો નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર એને આપણે કાઢી શકીએ? તો જોઈએ,
કોઈ પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરવાથી થતી અસર ભિન્ન ભિન્ન પોષક સ્તરો માટે અલગ અલગ હોય છે કે નહીં જોઈએ તો ઉત્પાદકોને દૂર કરવામાં આવે તો ક્રમશઃ બધા જ પોષક સ્તરના સજીવોને અસર થાય છે. ઉત્પાદકો એટલે કે સૌથી નીચેનું વનસ્પતિ જેને કહીએ એને દૂર કરીએ તો બધા જ સજીવોને અસર થાય. તે જીવસૃષ્ટિ માટે ભયજનક નીવડે છે. ઉચ્ચ પોષક સ્તર પર રહેલા સજીવોને દૂર કરવામાં આવે તો તેનાથી નીચલા સ્તરે રહેલા સજીવોની સંખ્યામાં વધારો થાય. જો ઉપરનું પોષક સ્તર સૌથી ઉપર એટલે કે માંસાહારીનું જે પોષક સ્તર છે એને દૂર કરવામાં આવે તો એના બધા સજીવો શેમાં આવે? નીચલા પોષક સ્તરમાં, એટલે કે નીચલા પોષક સ્તરમાં સજીવોની સંખ્યામાં વધારો થાય છે. નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર કોઈ પોષક સ્તરના સજીવોને દૂર કરવા સંભવ નથી, કારણ કે કોઈ પણ પોષક સ્તરના સજીવોને દૂર કરવા હોય તો નિવસન તંત્રને નુકસાન થાય જ છે. બરાબર, ઓકે. તો આગળ જઈએ, બીજો ક્વેશ્ચન લઈએ છીએ. તો જૈવિક વિશાલન એટલે શું? નિવસન તંત્રના વિવિધ સ્તરો પર જૈવિક વિશાલનની અસર પણ ભિન્ન ભિન્ન હોય છે. જોઈએ, આહાર શૃંખલાના વિવિધ પોષક સ્તરે રહેલા સજીવોમાં ચોક્કસ જૈવ અવિઘટનીય એટલે કે કીટનાશકો પદાર્થની સાંદ્રતામાં થતા ક્રમશઃ વધારાને જૈવિક વિશલન કહે છે. જૈવિક વિશલન કોને કહેવાય? તો એના ઉપરના જે સંગ્રહ કરેલો હોય એમાં પ્રતિદિન વધારો જ થતો જાય. બરાબર, તો એને શું કહીશું આપણે? જૈવ વિશાલન કહીશું. નિવસન તંત્રના વિવિધ પોષક સ્તરે જૈવિક વિશાલનની માત્રા જુદી જુદી હોવાથી તેની અસર પણ કેવી થાય છે? જુદી જુદી થાય છે. તૃતીય અને ચતુર્થ પોષક સ્તરે રસાયણની માત્રા મહત્તમ, જ્યારે નીચલા પોષક સ્તરે રસાયણની માત્રા ખૂબ ઓછી હોય છે. આથી જૈવ વિશાલન સૌથી વધુ હાનિકારક અસર ઉપલા પોષક સ્તરના સજીવોમાં થાય છે. આપણને ખબર જ છે કે જૈવ અવિઘટનીય કચરો, જૈવ અવિઘટનીય પદાર્થોની સંખ્યા એ ઉપરના સ્તરોમાં સૌથી વધારે હોય છે. એટલે કે ઉપર સ્તરમાં જતાં એની સંખ્યામાં શું થાય છે? વધારો થાય છે. એટલે કે ઉપરનો જે પોષક સ્તર છે એની રસાયણની એ માત્રામાં, એ પોષક સ્તરમાં એની માત્રા કેવી હોય છે? સૌથી વધારે. અને તે એ પોષક સ્તરમાં જે સજીવો રહેલા હોય છે એને સૌથી વધારે નુકસાન કરે છે. ઓકે, આગળ જઈએ. તો આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે? આપણે જે જૈવ અવિઘટનીય કચરો ઉત્પન્ન કરીએ છીએ તો એમાંથી કઈ અસરો આપણને થઈ શકે છે? તો જોઈએ તો તે જૈવિક વિશાલનની સમસ્યા સર્જે છે. એટલે કે જે જૈવ અવિઘટનીય કચરો છે એનું વધારો થયા જ કરે છે. એટલે કે એની સમસ્યા સર્જે છે. તે પર્યાવરણમાં એકત્ર થઈ પ્રદૂષણ સર્જે છે. એનું વિઘટન થઈ શકતું નથી. એ વાતાવરણની એની ઉપર અસર થતી નથી. એટલે કે એમનું એમ જ રહે છે. એનો સંગ્રહ થાય છે. એનું શું થાય છે? પ્રદૂષણ થાય છે, ગંદકી ઉત્પન્ન થાય છે. આગળ જઈએ તો જ્યારે ભૂમિમાં આ કચરો દાટવામાં આવે છે ત્યારે તે ભૂમિમાં વનસ્પતિઓને વૃદ્ધિ અટકી જાય છે. એટલે કે ભૂમિમાં જ્યારે જૈવ અવિઘટનીય કચરો દાટવામાં આવે તો એનું વિઘટન થતું નથી. તે જમીનની અંદર પણ એમનું એમ જ રહે છે અને એમનું એમ રહે તો વનસ્પતિઓને વૃદ્ધિ અટકાવે છે. તે પર્યાવરણમાં લાંબો સમય જળવાઈ રહે છે અને નિવસન તંત્રના વિવિધ ઘટકોને હાનિ કરે છે. પર્યાવરણમાં પર તેની અસર થતી નથી. એટલે કે પર્યાવરણ ગમે તેવું હોય, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય કે વાતાવરણ બગડે કે સુધરે, એની ઉપર કોઈ જ અસર થતી નથી. આહાર શૃંખલામાં અસંતુલન કરે છે અને નિવસન તંત્રમાં સમસ્યાઓ સર્જે છે. આહાર શૃંખલામાં જો આપણે કહ્યું હતું કે જૈવ અવિઘટનીય કચરો એટલે કે પાક ઉગાડવામાં આવે છે તો એ દવા છાંટે છે. જે ખેડૂત છે એને જે જંતુનાશક રાખવા માટે દવા છાંટે છે, એ દવામાં અવિઘટનીય કચરો હોય છે અને અવિઘટનીય કચરો એ પૃથ્વીમાં ભળે છે અને પૃથ્વીમાં જે પોષક દ્રવ્યો હોય છે એનાથી વૃક્ષોમાં આવે છે અને વૃક્ષોમાં આવે પછી એ નિવસન તંત્રમાં વહન કરે છે. બરાબર, તો નિવસન તંત્રમાં પણ એ સમસ્યાઓ સર્જે છે. ઓકે, આગળ જઈએ. તો જો આપણા દ્વારા ઉત્પાદિત બધો જ કચરો જૈવ વિઘટનીય હોય તો શું તેની આપણા પર્યાવરણ પર કોઈ અસર નહીં થાય? તો જોઈએ, જો આપણા દ્વારા ઉત્પાદિત બધો જ કચરો જૈવ વિઘટનીય હોય અને તેને યોગ્ય રીતે પૂરતા સમય માટે વિઘટન કરવામાં આવે અને તેનો ખાતર તરીકે તેમજ બાયોગેસ ઉત્પાદન માટે ઉપયોગ કરવામાં આવે તો પર્યાવરણ પર કોઈ જ હાનિકારક અસર થતી નથી. જો આપણા દ્વારા ઉત્પન્ન થતો કચરો વિઘટનીય હોય તો એનો બાયોગેસ બનાવી શકાય. એટલે કે પર્યાવરણમાં તેની કોઈ જ અસર થતી નથી, હાનિકારક અસર થતી નથી.
આગળ જઈએ તો ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે? આ વિઘટનને સીમિત કરવા માટે કયા પગલાં લેવા જોઈએ? તો જોઈએ, ઓઝોન સ્તર સૂર્યમાંથી આવતા અને સજીવો માટે ખૂબ જ હાનિકારક ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા પારજાંબલી એટલે કે યુવી વિકિરણોનું શોષણ કરે છે. આથી ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટેનો ચિંતાનો વિષય છે, કારણ કે જો તેના વિઘટનથી હાનિકારક પારજાંબલી વિકિરણો પૃથ્વીની સપાટી પર પહોંચે તો મનુષ્યમાં તે ચામડીના કેન્સર, આંખમાં મોતિયા વગેરેની સમસ્યાઓ સર્જે છે. ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે કેમ ચિંતાનો વિષય છે? જો ઓઝોન સ્તર ઓછું થઈ જાય તો સૂર્યના જે કિરણોમાંથી જે પારજાંબલી યુવી કિરણો નીકળે છે એ પૃથ્વી ઉપર આવે, અને જો એ યુવી કિરણો પૃથ્વી ઉપર આવે તો માનવ ત્વચા એટલે કે ચામડીનું કેન્સર અને અહીંયા બીજું લખ્યું છે આંખના મોતિયા જેવા રોગો થઈ શકે છે. માટે ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય છે. આ વિઘટનને સીમિત કરવા ક્લોરોફ્લોરોકાર્બન્સનો ઉપયોગ ઘટાડવામાં આવે છે. આપણે કહ્યું હતું કે ઓઝોનને કોણ નુકસાન પહોંચાડે છે? તો માનવ દ્વારા ઉપયોગમાં લેવાતો ક્લોરોફ્લોરોકાર્બન એ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડી શકે છે. 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ એટલે કે UNEP-માં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે ક્લોરોફ્લોરોકાર્બનનું ઉત્પાદન 1986ના સ્તર પર સીમિત રાખવામાં આવે છે. તેનો આ દ્વારા ઓઝોન સ્તરનું રક્ષણ થશે અને હાનિકારક વિકિરણોની અસર ઘટાડી શકાય છે. તો ઓઝોન સ્તરને આપણે કઈ રીતે નુકસાન થતું અટકાવી શકીએ? તો ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ બંધ કરીને, એટલે કે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમમાં બધા દેશોએ ભેગા થઈને એવું નક્કી કર્યું કે ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ કરવો નહીં. માટે આપણે ઓઝોન સ્તરને બચાવી શકીએ, એનો ઘટાડો થતો અટકાવી શકીએ. બરાબર છે? તો ઓકે, અહીંયા આ સ્વાધ્યાયના પ્રશ્નોત્તર પૂરા થાય છે અને આપણું ચેપ્ટર આપણું પર્યાવરણ પણ અહીંયા પૂરું થાય છે. ઓકે, થેન્ક યુ મિત્રો.